નર્મદાના વંઢ ગામે પીવાના પાણી નહીં મળતા ગ્રામજનો હેરાન પરેશાન। ગામમાં પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ પાણીનો પંપ હોવા છતાં પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે। નર્મદાના તિલકવાડાના વંઢ ગામમાં છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો મુશ્કેલીમાં છે। ગામમાં પાણીની ટાંકી અને અંડરગ્રાઉન્ડ પંપ સહિતની સુવિધા હોવા છતાં પાણીનો પૂરતો ફોર્સ ન મળતા લોકોને છેવાડાની પાઇપલાઇન પરથી પાણી ભરવાની ફરજ પડી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક વખત અધિકારીઓને રજૂઆત તેમજ ગાંધીનગર હેલ્પલાઇન પર ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। પાણીનો પૂરતો પુરવઠો મળે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ રહી છે। વન ગામમાં પાણી નહીં આવતું। અમે વર્ષ થયા ક્યાંય સરપંચ હતા, સરપંચ તો બધું કામ જ કરે છે અને બધું સારું કરે છે, પણ અમે બહુ દૂરથી પાણી લાવીએ છીએ। આ તો વર્ષ થયા પાણી નહીં આવતું। મારા નહીં તો આવતું નહીં। આ મને અઠવાડિયેથી વાગ્યું છે તે મેં અહીંથી ભરી જમ છું પાણી, અને છોડવાવાળાનો કંઈ વાંક નહીં, પણ પેલા ઉપરથી જ નહીં છોડતા સાહેબ। અમે ક્યાંય થાકી જ જાઉં, પણ પાણી નહીં આવતું। કીએ એટલે એક જ દાડો જરીક વાર આવે ને પછી બંધ। પણ મહેરબાની આવા પાણી છોડો તો સારું, આ ગામ લોકોને સુખ થાય એમ। આ બધું આખું ગામ અહીં આગળ આવે છે અને અહીં વળી તો મળી હો જાય છે। કોઈ એમ બોલે મારો વાળો ફલો બધું અઘરું છે એમ। આ પાણી તમે છોડો તો સારું વાત છે। તિલકવાડા તાલુકાનું અમારું વંઢ ગામ છે, જ્યાં પાણીની 1 વર્ષથી અછત છે। સરકારશ્રીની તો બધી જ સુવિધા છે, સરપંચશ્રીએ બી બધી સુવિધાઓ કરેલી છે, પરંતુ જે પાણી છોડવાવાળા ભાઈઓ છે એ લોકોની પાણી ઓછું છોડે છે, એટલા માટે અમારા ગામની અંદર પાણી પીવાનું મળતું નથી। અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયદેસરના પગલાં લીધા નથી। અત્યાર સુધી કોઈ જોવા બી નહીં આવતું। ગાંધીનગર હેલ્પલાઇન નંબર બી ફોન કર્યો પણ કોઈ પગલાં લેવાયા નથી। આખરે અમારે નમ્ર વિનંતી છે કે અમારે આ ગામની અંદર આ પાણીની સુવિધા મળે એવી સરકારશ્રીને વિનંતી છે। રમેશભાઈ વિઠ્ઠલભાઈ બારિયા, વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્ય ટીવી ન્યૂઝ, નર્મદા।